ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધોરાજી ઉપલેટા ભાયાવદર નગરપાલિકાના તેમજ ધોરાજી ઉપલેટા તાલુકાના 70 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। ધોરાજીની સીડીપીઓ ઓફિસ અને ગ્રામ્ય વિસ્તારના નાના કામો પૂરા થયા ત્યારે તેમનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું। ધોરાજીથી જૂનાગઢ રોડ પર આવેલ ફાટક પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું। ધોરાજી ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાના તેમજ ધોરાજી ઉપલેટા તાલુકાના વિવિધ 67 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ ધોરાજી ખાતે યોજાયો હતો। આજરોજ ધોરાજી મુકામે ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારના 3 નગરપાલિકા ધોરાજી ઉપલેટા અને ભાયાવદર ત્રણેય નગરપાલિકાના અને ધોરાજી અને ઉપલેટા બંને તાલુકાના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ લગભગ 70 જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કાર્યક્રમનું આયોજન હતું અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા। આજે મહત્વની વાત કરું તો લોકાર્પણમાં આપણી ધોરાજી ખાતેની સીડીપીઓ ઓફિસ નવી સીડીપીઓ ઓફિસ લગભગ 24 લાખ ઉપરની રકમમાં તૈયાર થઈ એનું લોકાર્પણ થયું અને આપણા આઈસીડીએસ ઓફિસર મહિલા અને આપણા જે મહિલા સેવિકાઓ અને બાળકો બહુ જ ખુશ થઈ અને એની મોઢા ઉપર આનંદની લાગણી હતી કે અમને અમારી નવી કચેરીઓ મળી। અને આ સિવાય નાના નાના ગામડાના જે 2 લાખથી માંડી 5 લાખ સુધીના કામોના પણ લોકાર્પણ થયા છે, વર્ચ્યુઅલી લોકાર્પણ થયા છે। અને આજ મહત્વના ખાતમુહૂર્તમાં આજે રેલવે ફાટક ધોરાજી જુનાગઢની જે રેલવેનું ક્રોસિંગ છે ત્યાં જે ઓવરબ્રિજ થવાનું છે એ જીયુડીસી ફાટક વિહીન અભિયાન એક ચાલે છે ગુજરાતમાં। જ્યાં ફાટક હોય ત્યાં ફાટકની જે અકસ્માતો ટાળવા માટે ગુજરાત સરકાર આ એનું અભિયાન છે, અભિયાન અંતર્ગત લગભગ 25 કરોડ ઉપરની રકમનું આજે ત્યાં ખાતમુહૂર્ત થયું છે। અત્યારે ઘણા બધા કામ વિકાસના કામ ચાલી રહ્યા છે। દાખલા કે ધોરાજીની અંદર 10 કરોડના આજના ખાતમુહૂર્ત લોકાર્પણ સિવાય અન્ય કામોનો કામકાજ ચાલે છે, એમાં કેટલાક પૂર્ણ થવામાં છે અને કેટલાક પ્રગતિમાં છે। એ જ રીતે ભાયાવદરની અંદર પણ લગભગ 11 કરોડ ઉપરના કામો અત્યારે પ્રગતિમાં છે અને ધીમે ધીમે પૂરા થાય છે। રોડ રસ્તાના કામો પણ ચાલે છે, એ કામો પણ ધીરે ધીરે પૂરા થતા જાય છે, એમ એનું લોકાર્પણ થતું જાય। જ્યારે જ્યારે આવી કોઈ ફરિયાદ કે માહિતી મને મળે છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી, જીઓલોજીસ્ટ અને સંદર્ભ અધિકારીઓને હું જાણ કરું છું અને તાત્કાલિક પગલાં લેવાય। અને તમને ખબર છે કે ખૂબ જ વાહનો પકડાય છે અને જપ્તી થાય છે અને એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આ અભિયાન ચાલુ જ રહેશે।